મોર્નિંગ, કેમ છો? મજામાં? તો આજનો બ્લોગ અહીંયાથી શરૂઆત કરું છું. કેટલો પટોળો કરીને બેઠી છું, તો હું ફટાફટ બતાવી દઉં તમને કે મેં કયા કપડાં લઈ જવાની છું, કયા કપડાં નહીં લઈ જવાની. તો બને રહેજો બ્લોગની અંદર. તો હાય ગાઈસ, આજે મેં હેર કટિંગ કરાવી દીધા છે, થોડા નાના વધારે જ કરી દીધા છે, અને જો કે મને પસંદ પડ્યા, અચ્છા ગયા. ચેન્જ એકદમ લુક. બાકી અગાડીના મેં જાતે કટ કરેલા ને તો બહુ શોર્ટ કરી દીધો, તો અગાડી કશું લુક બરાબર એટલું બધું એ નહીં થયું, પણ મને તો સારા લાગ્યો. મારો લુક એકદમ ચેન્જ થઈ ગયો, કેમ કે ડેમેજ બહુ થઈ ગયેલા એટલે બરાબર છે. તો મેં તો અહીંયા શૂટ નહીં કર્યું, કેમ કે મને મજા નથી આવતી, કંઈ ખાલી ક્લિપો લઈ લીધી છે. તો આ મારો ન્યૂ લુક. જો કે કાલના વ્લોગની અંદર આવશે, કાલે સવારની અંદર જે બી વ્લોગ કન્ટિન્યુ કરે છે એની હંગાતે ક્લિપ નાખી દઈશ, કેમ કે મેં આજે વ્લોગ શૂટ નથી કર્યો એના હિસાબથી. ઓકે, તમે માઇક ચાલુ કર્યું છે કેમ કે અવાજનો થોડુંક દૂર રાખ્યો છે તો મજા નહીં આવે. તો જો એક આ ડ્રેસ છે, જો કે અભી મેં પહેરીને ટ્રાય કર્યો, મને થોડોક ફિટ લાગે છે, મેં એકવાર એ નહીં પહેર્યો ગયેલી. તો એક આ ડ્રેસ છે, જો કે મેં બતાવ્યા પહેલાં અમને તો કહે છે કે આ ના પહેરીશ. તો એક આ વાળો ડ્રેસ છે, એ ટ્રાય કરીને જોયા ને, તો એક આ વાળો ડ્રેસ છે. તો મને આ એવું છે કે મંદિરે જઈએ છીએ તો આ ડ્રેસ નહીં પહેરવા જેવો, મતલબ બ્લુ છે તો મને બ્લુ રામા જેવો છે તો મને એવું લાગે છે કાળા જેવું લાગે છે, તો મને નહીં યોગ્ય લાગતો. બાકી આનો દુપટ્ટો લેવા જવાનો હતો, આનો દુપટ્ટો નહીં, બાકી લેંગીસ બધું તો આ પહેર્યું નહીં એટલે આ બધું એવું ને એવું છે. આ ડ્રેસનો દુપટ્ટો મને બહુ ગમે છે, પણ મને છે ને કેવું સ્ટ્રેટ ડ્રેસ એટલા બધા ગમતા નહીં, મને રાઉન્ડ હોય ને તો મને ગમે છે. તો એનો દુપટ્ટો છે આખી પેર. હવે એની અડધી પેર કઈ ગઈ મને બી નહીં ખબર. તો મેં તો લેંગીસ જ પહેરે છે, નીચે પેન્ટ આવે છે એ મને નહીં ગમતી. જો કે કઈ ગયા નહીં, ખાલી જમવા એકલા ગયેલા, એના સિવાય કઈએ ગયા નહીં. તો મને એવું છે કે નવા વર્ષના દિવસ પહેરેલું તો આપણું બી ન્યૂ યર જ છે, આ નવું વર્ષ શરૂ થાય છે, તો મને એવું છે કે આ ડ્રેસ પહેરું. પણ પેલા મને એવું છે કે બીજો પહેર, આ વાળો. આ મને બહુ ગમે છે, રાઉન્ડ શેપ ડ્રેસ છે તો મને બહુ ગમે છે. હવે આની મેં શું છે કે જય બી વ્હાઈટ જેવું કશું પહેરે છે ને, તો એના હિસાબથી એમને એવું છે કે કોન્ટ્રાસ્ટ મેં પહેરીશ ને તો મજા આવશે, તો મને આ ગમે છે. તો પેક કરી દે, ઇસ્ત્રી કરાવ, પ્રેસ મેં નાખવાના છે. તો એક આ ડ્રેસ છે, જઈને એવું છે કે મેં આ ડ્રેસ પહેરું, હવે કે છે તો એ જ પહેરીશ. આનો दुपट्टो बाय गॉड, जो कि कैमरा वाली हो, मेरे को तो बहुत अच्छा लगता है ये वाला दुपट्टा. પછી એક એક્સ્ટ્રા મેં દુપટ્ટો લઈને આવેલી, ये वाला. આખું યલો યલો મજા નહીં આવે, પણ આ સોલ જેવો દુપટ્ટો છે, જો કે મને ગમે છે. એક આ દુપટ્ટો છે, મને આ બી આ સારો લાગે છે. તો વિચાર છે કે આ જોડે લેજો, રાતે કદાચ દર્શન માટે જઈએ. આમ તો એવું કહે છે કે કપડાં ચેન્જ નહીં કરવા, એ જ કપડાં. અને બીજું શું બતાવું, હા, જો કે આ મારા બર્થડે પર લીધેલા થોડીક. આ તો મેં અલગથી જીન્સ મંગાવી છે, બર્થડે વાળી તો મને ગમતી નહીં. તો આ જીન્સ છે, આ જીન્સ ટી શર્ટ. તો આ ટી શર્ટ હતી મારી બર્થડે વાળી, તો આ અને આ મેં અહીંથી પહેરીને જઈશ. તો આ એક સાઈડ પર રાખી દઉં. કલર એનો બહુ ઉઠાવ આવે છે. મેં કોઈ દિવસ યલો કલર પહેરતી નથી, પણ જન્નુમાં નણંદના મેરેજની અંદર જે યલો કલરની સાડી પહેરી છે ને, એ પછી તો મારો યલો કલર ફેવરેટ થઈ ગયો છે. બાકી મેં કોઈ દિવસ પહેરતી નહીં યલો કલર, મને પસંદ જ નતો પડતો. આ શું બધું બધા જેવો કલર છે, ચાની નીચે કમ્ફર્ટેબલ, એટલે મેં ગોલ રાઉન્ડ જ મને પસંદ પડે છે. આ સાઈડ પર આ બી મુકાય, પ્રેસની અંદર નખાઈ દઉં છું, બાય ચાન્સ કદાચ 2 જોડી લેવાની કે. તો બીજું આ જેકેટ છે, જો કે મેં ક્યારનું લઈ દીધેલું, પણ મેં પહેર્યું એટલે નહીં કે આનો કલર એવો છે ને, તો પછી તઈ જતા સુધી તો ખરાબ થઈ જશે, એટલે મેં છે જેકેટ પહેરતી નથી. મેં પેલાનું જેકેટ પહેરીને ફરતી. તો આ એક જેકેટ મૂકી દઉં અંદર, સોરી, દિવાળી પર લીધેલું આ. જો કે મને હવે આવતો છે નહીં, હવે જોઉં છું, વેટ લોસ કર્યો તો ઠીક છે, બાકી નહીં તો પછી કોકને આલ દઈશ. અને આ પહેરેલો, આ બી હવે મને આવે એવો નહીં, પતી ગયું. જો કે બી મારું વેટ વધી ગયું છે, એટલે તો એના હિસાબથી આ ડ્રેસ બી મને આવે. નવો જ છે, એક જ વાર પહેર્યો છે ને, એક વાર મારા ખ્યાલથી મારા ભાઈના મેરેજની. તો હવે મેં તમને બીજું બતાવું. આ તો સાઈડ પર રહ્યું, આ બધા કપડાં. મેં માઇકને ક્યારની દબાવતી હતી, માઇકથી બંધ કરતી. જો કે મારો બધોથી ફેવરેટ ડ્રેસ આ કેટલોય મને પહેરેલો જોયો હશે, પણ આ મારો એટલો ફેવરેટ છે ને, કેમ ખબર કે આની મેં છે ને ખાલી ફિટિંગ નહીં કરેલું, આ દોરીથી જ ફિટ થાય છે. એટલો ખુલ્લો ડ્રેસ છે ને કે મેં ગમે તેટલી જાડી થઈ જઈશ ને તો મેં આરામથી પહેરી શકીશ. તો આ મારો ફેવરેટ છે. તો મને કશું બી હોય ને તો પહેલો મને આ ડ્રેસ યાદ આવે, કેમ કે આ રાઉન્ડ છે. જો કે આ છે ને
આવી કે નહીં આવી ખબર નહીં. હવે જે બી મેં બકવાસ કરી છે એ વસ્તુ શૂટ નહીં થઈ છે, મતલબ શૂટ થઈ છે પણ માઇકનું ચાર્જિંગ જતું રહ્યું તો શૂટ નહીં થયું. તો મેં હવે વિડીયો થોડી વાર રહીને કન્ટિન્યુ કરું. હજુ જમવાનું નહીં બનાવ્યું કે કશું સાફ બી નહીં કર્યું, કેમ કે પેલા આવીને કપડાં બધા કાઢ્યા ને તો એની હંગાત પછી એમની જોડે મેં બી કાઢી નાખ્યા મારા કપડાં. તો મેં હવે થોડી વાર રહીને કન્ટિન્યુ કરું. મારા મેકઅપનો સામાન થોડો ભરવો છે તો હું બતાવી દઉં કે મેં શું લઈ જવાની છું. તો બને રહેજો, થોડી વાર રહીને મળીએ. તો મેં ખાલી જોડે એક ક્લિપ બી દેખી નાખું કે કમ્પ્લીટ વિડીયો શૂટ થયું છે કે નહીં થયું. આમ બી કદાચ મારી વોઇસ નહીં નાખું કેમ કે અમુક જગ્યા પર મારું માઇક બંધ થઈ ગયું છે. તો હું પહેલાં વિડીયો ચેક કરી લઉં તો એની અંગત કામ બી થઈ જાય મારું. હવે તમે વિચારશો કે મેં જે બી શૂટ કર્યું છે એ બિલકુલ બી વોઇસમાં નહીં આવ્યું. વોઇસ જ નહીં આવ્યું યાર. ઘરનું મેં છે ને બધું તમે વિચારશો મેં ઘરનું બધું કામ છોડી દીધું કેમ કે પહેલું મેં કીધું કે મને એવું હતું કે પહેલું મેં વ્લોગ શૂટ કરી લો, કપડાં બધું કાઢીને બેઠી છું એ ટાઈમ પર લઈ લો. એની હંગાત અવેરી બી જશે બધું સામાન. તો એના લીધે મેં છે ને શું કહેવાય બધું જોડે એ કાઢ્યું. તો આખું સ્ટાર્ટિંગમાં થોડુંક જ મારો વોઇસ છે, પછી માઇકનું ચાર્જિંગ ઉતરી ગયું. હવે શું છે 2 માઇક છે ને તો ખબર નહીં પડતું કયા માઇકની અંદર ચાર્જિંગ છે નહીં. થોડી વાર તો ગ્રીન લાઇટ બરશે પછી થોડી વાર બધું મેં મારું છે ને કેવું એકવાર માઇક મારું સ્પીકર ચાલુ થાય ને તો બંધ નહીં થતું. તો મારું ધ્યાન જ ના રહ્યું. આખું વિડીયો તમે વિચારશો કે 30-40 મિનિટનો વિડીયો છે. હવે એની મેં મારું ખાલી 10 મિનિટ જેવું વોઇસ છે, બાકી બીજું બધું જ મેં બકવાસ કરી છે. એ વિડીયોમાં નહીં આવી. એટલી દાદ ચડી ગઈ, મને એટલો ગુસ્સો છે. તમે વિચારશો મેં જો આ બધા વાસણ એવા છે, આ બધું એવું છે. અહીંયાથી મેં આ બધું ઉઠાવ્યું નહીં, આ ખાલી અવેર દીધું કેમ કે એની વિડીયોની જોડે એ વસ્તુ કરતી એના હિસાબથી મારું એ વસ્તુ ક્લિયર થઈ ગયું. તો મેં શું કરું? હવે મારું વોઇસ વગર જ નાખવું પડશે ને વિડીયો. એટલો ગુસ્સો ચડી ગયો ને મને તે ના પૂછેની વાત. મારે એટલું કામ નહીં, મારે કપડાં પડ્યા છે. મને એવું હતું કે આજે કપડાં ધોઈ નાખું છું તો કાલે મારા માટે છે ને કાલે મહેંદી પડાવવા જવું છે તો કન્ટિન્યુ થશે એમ એવું વિચાર્યું. મારું મગજ એટલું ખરાબ, મારું મોં દેખી શકે છો કે મારું મોં પર એટલો મને ગુસ્સો ચડી ગયો ને કે મેં જે બી બકવાસ કરી, જે બી મેં એટલું વ્યવસ્થિત રીતે બધું એ કર્યું ને એની મેં એક બીજી મારી પર્સનલી વાત શેર કરી છે એ બી બધું જ ગયું. હવે મેં કેવી રીતે શેર કરું મતલબ એની મેં મસ્ત રીતે બોલ દીધેલું. એ ટોપિક આવી ગયું એકદમ, તે ટોપિક પર મેં વાત કરી લીધી. હવે મને ફરીથી એ બધું રેકોર્ડિંગ કરવા આજે જ મારે નાખવાનો, અપલોડ કરવાનો હતો. મતલબ અત્યારે 2-1 વાગ્યાની અંદર મેં અપલોડ કરી નાખતી. હવે મેં મારો વોઇસ ચાલવો પડશે, ત્યાં સુધી પેલા આવી જશે. હવે મેં શું બોલીશ, એ આવશે એટલે થોડુંક બોલ કરશે તો મારે કન્ટિન્યુ નહીં થાય. થોડી વાર રહીને મળીએ. મારે જમવાનું બનાવી તો થોડું તો કશું તો કરું. બીજું ગુસ્સો એટલે મેં માઇક નહીં યુઝ કરતી.